હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. આગળના વિડીયોમાં આપણે જોયું કે વ છે એ કઈ રીતનો લખાય. હવે આપણે છે ન જોશું. અને જો વંદે આખું સમય જશે તો હું તમને છે એક જ વિડીયોમાં છે એ બતાવવાની છે એ કોશિશ કરીશ. તો જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી છે હું આગળનો કોઈ પણ વિડીયો મૂકું તો તમને છે એ ઝડપથી છે એ જોવા મળે. તમને પણ કાંઈ ઈચ્છા હોય કે મારે આ શીખવું છે અને ન આવડતું હોય તો મને છે કોમેન્ટમાં કહેજો, તો હું છે એ તમને એનો નમૂનો છે એ કરીને છે એ બતાવીશ. તમે જોઈ શકો છો કે આપણા ન લખવાની છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે. ન અને દ બેય છે એ કેવા આવશે તો કે જોડિયા શબ્દ આવશે. ન છે એ અડધો આવશે. તમે જોઈ શકો છો આવી રીતનો છે કંઈક નની છે આપણા શરૂઆત થઈ છે. આગળ છે એ કમ્પ્લીટ કરીને હું બતાવું કે કઈ રીતનો છે એ થાય છે. મને તો છે એ આવી રીતનું છે કૃષ્ણ વંદે જગદગુરુ આવડે છે. તમારને જો કોઈ બીજી રીતે આવડતું હોય તો મને છે એ કહેજો. તમારે છે આના જ શબ્દ લઈને, અક્ષર લઈને જો બીજું કોઈ તોરણ તમારે બનાવવું હોય કે એ નામમાં છે એ આ અક્ષરનો સમાવેશ થતો હોય તો તમે છે એ રીતે પણ છે એ બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે આવા નામવાળા તોરણ બનાવવામાં છે ને જરા પણ છે એ વાર લાગતી નથી. ઝડપથી છે એ બની જાય છે. ગાંઠ વાળવાનું છે મેં તમને આગળના વિડીયોમાં પણ છે એ કીધું છે, તેમ છતાં પણ છે અત્યારે અડધું તોરણ છે એ પતવા આવ્યું છે ત્યારે કહી દઉં છું કે ગાંઠ હંમેશા છે એ આપણે વચ્ચે જ વાળશું. જેનાથી છે એ શું થશે કે તમે જો સાઈડમાં છે એ કોરે ગાંઠ વાળશો તો તમે કાપડ ચડાવશો ત્યારે છે ને એ ગાંઠ છે એ કદાચ બહાર દોરા દેખાવાની છે એ સંભાવના રહે. પણ જો વચમાં ગાંઠ વાળશો અને એને પછી છે ગાંઠ વળી જાય પછી જ આવી રીતના નીચે છે એ લઈ લેવી, એટલે કોઈને છે એ ખ્યાલ જ ન આવે કે ગાંઠ વાળેલી છે. અને વચમાં ગાંઠ વાળશો તો આપણે જ્યારે કાપડ ચડાવીએ છીએ ને ત્યારે બધી જ ગાંઠ છે એ કેવી છે તો કે અંદર વહી જાય છે, તો ખબર જ નથી પડતી કે ગાંઠ છે એ કઈ જગ્યાએ આવી છે. તો તમારે છે તમે પછી જેમ વાળતા હોય એમ ગાંઠ, પણ હું તો તમને એ જ સલાહ આપીશ કે છે જો વચમાં બરાબર સેન્ટરમાં ગાંઠ હોય તો આપણે જ્યારે કાપડ ચડાવીએ ત્યારે આપણી ગાંઠ છે એ એકેય બાજુથી છે એ દેખાય નહીં ને વચ્ચે છે એ એકદમ વહી જાય. તમે જોઈ શકો છો આપણો ન છે એ હવે પૂરો થવાની તૈયારીમાં છે.
ન અને દ બેય છે એ કેવા આવશે તો કે જોડિયા આવશે. ન છે એ જોડિયો આવશે. એટલે આપણે અહીંયા છે એ આખો છે એ ન લખવાનું પણ નહીં થાય. બસ હવે છે કદાચ આ છેલ્લી લાઈન હતી, તો એ છે તેમ છતાં પણ હું આગળ છે એ તમને લાઈન નાખીને બતાવું છું. બસ અહીંયા આપણો છે એ ન છે એ કમ્પ્લીટ છે એ પૂરો થઈ જાય છે. હવે હું તમને છે દ છે એ આગળના વિડીયોમાં બતાવીશ, તો મારી સાથે છે એ તમે જોડાયેલા રહેજો. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.